ભાઈ સગતજી, અહીંયા બધાને હું તપસ્વી કહીશ. આપ સૌ તપસ્વીઓને મારા કોટી કોટી નમન. અને આપ સૌનું હાર્દિક હાર્દિક અભિવાદન કરું છું અને આપ સૌને વંદન કરું છું. મિત્રો, હું ટ્રેડ યુનિયનમાં હતો ત્યારે કે કોઈ પણ કામ કરવું હોય તો 6M નો સરવાળો જોઈએ. 6M ના હોય ત્યાં સુધી કોઈ પણ કામને તમે જમીન ઉપર ન ઉતારી શકો. તો M ફોર મોટિવ, તમારો હેતુ. જો તમારો હેતુ શુભ ના હોય, તમારો હેતુ સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર વાળું ના હોય તો ગમે તેવું કામ એમાં તમે નિષ્ફળ જાઓ. બીજું છે M ફોર મેન પાવર. મહત્વની વસ્તુ છે. જો એ હેતુને પાર પાડવા માટે જો સારા માણસો ના હોય, ગમે તેટલું બધું હોવા છતાં પણ તમે નિષ્ફળ જાઓ. તો માણસો એ બહુ મહત્વની વસ્તુ છે. ટીમ એ પણ બહુ મહત્વની છે. જો એક કેરીનો ઢગલો હોય પણ એક સડેલી કેરી આવી જાય તો આખી વખારને એ દૂષિત અને ગંદી કરી દે. તો માણસો બહુ મહત્વની રીઢકી હડકી છે. તો આવા ક્વોલિટી લોકો, આવા તજજ્ઞ લોકો તમે મારી સામે છો. ત્રીજું છે M ફોર મની. પૈસા વગર કોઈ પણ કામ થતું નથી. એટલે એ રીઢકી હડકી છે. ચોથું છે M ફોર મટીરીયલ. તમે જે કામ કરવા માટે જઈ રહ્યા છો એ કામ માટે જે સાધનો જોઈએ, જો પૂરતા સાધનો ના હોય, પૂરતું તમારી જોડે એસ્ટાબ્લિશ ના હોય તો પણ તમે નિષ્ફળ જાઓ છો. પાંચમું M ફોર મેનેજમેન્ટ. તમારી પાસે જો મેનેજમેન્ટ ના હોય, ગમે તેવું તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દો, પૈસા રોકી દો, માણસો આવી કરી દો, પણ તમારી પાસે જો મેનેજમેન્ટ ના હોય તો તમે નિષ્ફળ જાઓ. એટલે મેનેજમેન્ટ એ બહુ મોટામાં મોટી વસ્તુ છે. અને છઠ્ઠું છે M ફોર મોનિટરિંગ. આપણે પહેલી સપ્તવર્ષીય યોજના રશિયાએ બનાવી હતી. તો 7 વર્ષનું કામ રશિયાએ 4 વર્ષમાં પૂરું કર્યું. અને આ રશિયા જોડેથી આપણે પંચવર્ષીય યોજના આપણા ભારતની જે વિકાસ છે એ આપણે રશિયા જોડેથી આપણે લીધો. પંચવર્ષીય જેને આપણે યોજના કહીએ. તમારે રાત થોડી અને વેણ જાજા. આપણે કોઈ પણ લક્ષ્ય નિર્ધારિત કર્યો હોય, એ લક્ષ્યને આપણે મેનેજમેન્ટ દ્વારા એ પૂરો ના થાય, ભાઈ માણસો ઓછા પડે છે, પૈસા ઓછા પડે છે, સાધનો ઓછા પડે છે, ક્યાંક આપણી દિશામાં ગડબડ છે, તો આ બધી વસ્તુનું મોનિટરિંગ. અને મોનિટરિંગ કોણ કરતો હોય? અમારા કુલદીપસિંહ જેવો કે ભાઈ અહીંયા ગાડી આ જિલ્લો નબળો પડે છે, અહીંયા માણસો વીક છે, અહીંયા થોડું પૈસાનું નથી જોડવાય, અહીંયા ગાડી નેટના જે સાધનો, જે સામગ્રી જોઈએ ટ્રાવેલિંગ માટેના જે છે, તો આ બધી વસ્તુઓ. પછી કે ભાઈ આટલું બધું કામ કરવું છે, ભાઈ 3 માણસથી નહીં થાય, આપણે અહીંયા ગાડી 10 કરવા પડશે, 10 ની જગ્યાએ આપણે 20 કરવા પડશે. તો આ મોનિટરિંગ છે. પૈસા ઓછા પડે કે ભાઈ અહીંયા તો નાખવા પડશે, અહીંયા ગાડી જે અમારી પાસેનું જે સાહિત્ય છે, જે માર્ગદર્શન છે, આ બધી વસ્તુઓ આપણે બધું તો જ આપણે આપણા સામાજિક મહાયજ્ઞના તમે આજે આ તપસ્વીઓ કહું છું હું તમને. આપણે એવા સમુદાય માટે કામ કરી રહ્યા છે કે ક્યાંય કોઈની દૂર દૂર સુધી નજર પહોંચી નથી. આવા સમાજની મુખ્ય ધારામાંથી આ લોકો આઉટ થઈ ગયા છે. આપણને મોટા મોટા રોડ જોવા મળે, આવા બધી બિલ્ડિંગો જોવા મળે, તો માનવીય ઇન્ડેક્સ, મનુષ્યનું જે ગૌરવ છે
કોઈ પણ રાષ્ટ્રની સમૃદ્ધિ શું? તેના માણસો કેવા છે? એના માણસો દુખી છે, એના માણસો સુખી છે, એના માણસોને જે મળવું જોઈએ ચોખ્ખું પાણી મળે છે, અને એને એનું સ્વાસ્થ્ય સુવિધાઓ એને મળે છે, એને બીજું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું જે બેઝિક છે, એને જે ફૂડ છે, ન્યુટ્રિશન વાળું ફૂડ છે, આ બધું એને મળી રહ્યું છે. આ એક સમૃદ્ધ રાષ્ટ્રની નિશાની છે. પણ મારે ન કહેવું જોઈએ કે સમાજની અંદર બહુ મોટી અનબેલેન્સિંગ સમાજ રચના આજે આપણે જોઈ રહ્યા છીએ. કોઈ લોકોનો, કોઈ સમૂહનો, આખા સમૂહનો બહુ જ વિકાસ થઈ ગયો છે અનેક રીતે, ચાહે સામાજિક રીતે હોય, આર્થિક રીતે હોય, સામાજિક રીતે હોય, પોલિટિકલ રીતે હોય, સામાજિક જીવનની લાર્જેસ્ટ સંસ્થાઓના ઉચ્ચ પદો ઉપર પણ કહેવાતા મુઠ્ઠીભર લોકોએ આ બધી ટોપ લેવલની જે ચાહે પોલિટિકલ સંસ્થા હોય, શૈક્ષણિક સંસ્થાઓ હોય, તો આ બધા સંસ્થાઓનો ઉપરનો જે કબજો છે એના ઉપરથી કે આમાં બેલેન્સ થયું છે કે નથી થયું, તો અત્યારે બહુ મોટું અનબેલેન્સ આ જોવા મળે છે. અને એટલા માટે જ આપણે લોકો અહીંયા આગળ મળ્યા છે. મિત્રો, આજે તમે લોકો 1.25 કરોડ લોકોનું ભાવિ લખવા માટે જઈ રહ્યા છો. 1.25 કરોડ માણસોના જીવનમાં આમૂલ પરિવર્તન કરવા માટેની તમે રીઢની હડ્ડી છો. તમે એમ ના કહો ભાઈ અમે તો અહીંયા આગળ મુકાઈ ગયા જિલ્લામાં કે આ ના, આ યજ્ઞ છે. યજ્ઞની અંદર બે વાતો હોય, એક સ્વાહા હોય અને એક સ્વધા હોય. ગીતામાં કહ્યું કે દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞંચ યતયઃ સંસિતવ્રતઃ. દ્રવ્ય દ્વારા પણ એ પણ એક બહુ મોટોનો પ્રકાર છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ. તપ એટલે શું? એક પગે ઊભું રહેવું ના, માથે મુદ્દા લટકી જવું ના, નક્કી કરેલા ધ્યેયના માટે સતત પ્રવૃત્તિશીલ અને એ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટેની આપણી બધી જ એફએનસીસી જે હોય આપણા અંદર, જેટલી પણ આપણા અંદર આવડત હોય, જેટલી બી ગુણે હોય, બુદ્ધિ હોય, આ બધી વસ્તુને તમે કામે લગાડી દો. આ એટલે યજ્ઞ કહેવાય. તો મિત્રો, આવું કામ કરવા માટે તમે જઈ રહ્યા છો, એના તમે વાહક છો. મિત્રો, મેં સમાજની અંદર પણ 4 ભાગ પાડ્યા છે. એક A, એક B, એક C અને એક D. D એટલે જ્યાં કોઈ નહીં પહોંચ્યું, કોઈ બી નહીં પહોંચ્યું, નહીં પોલિટિશિયનો પહોંચ્યા, નહીં સમાજ સેવકો પહોંચ્યા. પરમાત્મા ભાઈ 15 જ મિનિટ. હા 15 મિનિટ. જ્યાં કોઈ નથી પહોંચ્યું એવી જગ્યાએથી આપણે કામની શરૂઆત, એ એટલે ડી. એટલે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપણું મેરેજ શું? નો લાગો, નો સિફારિશ. જે અંત્યોદય છે, જે છેલ્લામાં છેલ્લો માણસ છે, ત્યાંથી આપણા કામની શરૂઆત થાય. ડી નું કામ પતી ગયા પછી આપણે સી માં આવવાનું, એનાથી થોડોક કોઈ, એ પછી ડી માં આવવાનું. લગભગ એ તો બધી જ વ્યવસ્થાઓ સાથે એ જોડાઈ ગયેલો છે. એટલે આપણે કામ કરવા માટે જ્યારે ફિલ્ડમાં જઈએ ત્યારે આપણા નજર સમક્ષ આ પ્રકારની આપણી પાક્કી માનસિકતા સાથે બીજું કે જનૂન હોવું જોઈએ. આપણા જ્યાં સુધી કોઈ પણ કામને પૂરું કરવા માટે આપણા અંદર જનૂન નહીં હોય, આપણો એફર્ટ નહીં હોય, હાર્ડ લાઇનર એફર્ટ, અશક્યને શક્ય બનાવવા માટેનું એક અંદરથી જેમ જે ખુમારી, આ પ્રકારની
કરવાની જો જરૂર નહીં હોય તો આપણને કાર્ય સફળતા નહીં મળે. એકદમ જરૂર એમ કટ્ટરતા કહેવાય ને, હું આ એટલે